બા આમાં ઘરના બધા માટે ફૂલ નહીં પણ ફૂલની 5 રૂપે ગિફ્ટ્સ લાવ્યો છું. આની શી જરૂર હતી બીરેન? તમે આવ્યા એ જ અમારે મન મોટી ગિફ્ટ છે. બા બેબી માસી ખુશ રહે. અર્જુન બીરેનભાઈ, હર્ષભાઈ બીરેન, આ ગોપી છે હાય. જય સોમનાથ. અને આ છે કેસર ભાભી. ના ના બેસો બેસો. જય સોમનાથ. જય સોમનાથ. ગોપી, કેસર, આ બીરેન છે, વેદિકાનો ભાઈ. એક મિનિટ. બેબી માસી. અર્જુનભાઈ. હર્ષભાઈ. કેસર ભાભી. થેન્ક યુ. તમારા માટે યસ તમારા માટે પણ છે. થેન્ક યુ. બા તમારા માટે. થેન્ક યુ સો મચ. બીરેનભાઈ, અમારી ગિફ્ટ ક્યાં? તમારી ગિફ્ટ તો હું જ છું ને. એટલે હું તમારા ઘરે આવ્યો તો તમારા માટે ગિફ્ટ જ થઈ ને. વાતો બનાવતા તો કોઈ આમની પાસેથી શીખે. આ અમારો ભાઈની દુશ્મન છે, દુશ્મન. ઘરના બધા સભ્યો માટે ગિફ્ટ લાવ્યો પણ પોતાની બહેન માટે જ ગિફ્ટ ના લાવ્યા. બીરેન, તમને ખબર છે તમે રાઈટ ટાઈમ પર આવ્યા છો. એટલે જમવાનું રેડી છે, ગરમા ગરમ. ચાલો જમી લઈએ. મને પણ ખૂબ ભૂખ લાગી છે. ચાલો. ચાલો. હર્ષ, તને એક વાત કહું? દિગ્વિજય અને વેદિકાના લગ્ન કરાવવામાં સૌથી મોટો ફાળો આમનો. હા, મોટી બેનને બીરેન એટલો બધો ગમી ગયો હતો કે જાણે એમનો ચોથો દીકરો જ ના હોય. નહીં મોટી બેન? હા, જાણે નહીં બેબી માસી, હું એમનો ચોથો દીકરો જ છું. હા, એટલે હર્ષભાઈ અને અર્જુનને વાંધો ના હોય તો. બીરેન, તું શું બિઝનેસ કરે છે અમને બધાને ખબર છે, પણ આ ગોપી અને કેસરને નથી ખબર. તારા બિઝનેસ વિશે અમને વાત કર ને, કારણ કે ગોપી અને કેસર પણ અથાણા પાપડનો બિઝનેસ કરે છે. ઓ વાવ, ઇટ્સ રિયલી નાઇસ. આઈ લાઈક ઇટ. કેસર ભાભી, હું હસ્તકલાથી બનેલી વસ્તુઓનો બિઝનેસ કરું છું. અરે વાહ, આ તો કંઈક અલગ જ કન્સેપ્ટ લાગે છે. થેન્ક યુ. હું દરેક નાના મોટા ગામોમાં મારા માણસોને મોકલું છું અને પછી ત્યાં જે હસ્તકલા કામમાં નિપુણ હોય એવી મહિલાઓને ભેગી કરીને એમને કામ અપાવું છું. વાહ, આ તો બહુ સારું કામ કહેવાય. આમાં તો ઘણી ગરીબ મહિલાઓને આર્થિક સહાય મળતી હશે. યસ. પણ જે બહેનો દૂર ગ્રામીણ વિસ્તારથી આવતી હોય એમનું શું? હા, તો અમે એમના માટે રહેવાની સેફ જગ્યાની વ્યવસ્થા પણ કરી આપીએ છીએ. બીરેનભાઈ, મને એકવાર મોટાભાઈ કહેતા હતા કે તમે હસ્તકલાના મેળાનું પણ આયોજન કરો છો. હર્ષભાઈ, આમાં કેવું છે કે હસ્તકલાથી બનેલી વસ્તુઓની કદર થાય અને વારસામાં મળેલી ટેલેન્ટ જે આજકાલ બહુ ડચકા ખાઈ રહી છે એને હું જીવંત રાખવા માંગુ છું. એન્ડ ઓફ કોર્સ આપણા કામના પ્રમોશન માટે પણ હું અવારનવાર મેળાનું આયોજન કરતો રહું છું. વાહ, જોરદાર બિઝનેસ. સમાજ સેવાની સાથે સાથે ફાઇનાન્શિયલ ફાયદો પણ થતો હોય પછી આનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે?
તો ખાલી તમારે હસ્તકલા મેળાથી જ વસ્તુઓનું વેચાણ થાય છે? અરે ના ના, અમે દરેક મોલ્સમાં એક શોપ ઓપન કરી રાખી છે અને ત્યાં અમે અમારી વસ્તુઓ વેચીએ છીએ. એનાથી શું થાય કે ત્યાંના ગ્રામીણ લોકોને પણ રોજગાર મળી જાય અને અમારી વસ્તુઓ પણ વેચાઈ જાય. બીરેન, તમે આજના યુવાનો માટે એક આદર્શ છો. આદર્શ. તમે સ્ત્રીઓના ઉત્થાન માટે ઘણું ઘણું કર્યું છે. આ કળિયુગમાં સ્ત્રીઓની ઉન્નતિ માટે વિચારનારા ઘણા ઓછા હોય છે. એમાંના તમે એક છો. આ બહુ જ સરસ કહેવાય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ બા. જોયું ગોપી, બિઝનેસ આવી રીતે એક્સપાન્ડ થાય. ગોપી, એ ગોપી, હા, તારી સાથે વાત કરું છું, ક્યાં ખોવાઈ ગઈ? એ તો હું આમની વાતો સાંભળીને બિઝનેસ એક્સપાન્ડ કરવાનું વિચારી રહી હતી. હા, આમની વાતો સાંભળીને તો મને પણ બિઝનેસ એક્સપાન્ડ કરવાના વિચારો આવે છે. આમના એક્સપિરિયન્સથી ઘણું બધું શીખવા મળે એવું છે, હે ને? હા, સાચી વાત છે. હા હા, કેમ નહીં? આમાં કેવું છે કે દરેક બિઝનેસ નાના પાયે જ શરૂ થાય છે અને પછી આપણી સૂઝબૂછથી અને મહેનતથી એને આગળ વધારવામાં આવે છે. અને આમાં તો તમે પોતે મહેનત કરી પોતાના પગ ઉપર ઊભા થઈ રહ્યા છો અને તમે બીજી સ્ત્રીઓને પણ કામ આપો છો. આ તો ગર્વ કરવા જેવી વાત છે. દરેક સ્ત્રીએ પોતાના પગ પર ઉભા રહેવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. સાચી વાત છે બેબી માસી. હું ઘણી વાર વેદિકાને પણ કહું છું કે તું આમ ફ્રી ના બેસ, કંઈક ને કંઈક કર્યા કર, પણ મારી વાત માને એ બીજા. બસ હા બીરેનભાઈ. કેમ બસ? મેં તને હમણાં પણ કહ્યું હતું ને કે પોરબંદરમાં હું એક મેળો યોજવાનો છું, એમાં તું મારી મદદ કર. પણ આ છે કે ટસની મસ્ત ના થઈ. બીરેન, ક્યારે યોજવાના છો તમે? બસ હમણાં જ શરૂ કરીએ છીએ. બા, અત્યારે બીરેનભાઈ ક્યાં રહે છે ને એ પૂછો. હોટલમાં? જુઓ બા, અમારે તમારું કાંઈ જ નથી સાંભળવું. થોડી વાર પહેલા તમે જ કહ્યું હતું ને કે તમે અમારા ચોથા દીકરા છો અને હવે હોટલમાં રહેવાની વાત કરો છો. પણ બાપ, મને હોટલમાં રહેવાની આદત પડી ગઈ છે. ભલે આદત હોય, પણ આ વખતે જો તમે હોટલમાં રહ્યા છો ને તો અમને જરાય નહીં ગમે. પણ બા સાંભળો, તમે. અમારે કંઈ જ નથી સાંભળવું. તમે જો અહીંયા નહીં રોકાવો ને તો તમારો ને અમારો સંબંધ કટ. પણ બાપ, આજે બા કંઈક અલગ રીતે વર્તી રહ્યા છે. આજ સુધી ક્યારેય પણ એમણે અમારી સાથે તો આવી રીતે વાત નથી કરી. બીરેનભાઈ, આટલા વર્ષોમાં અમારા પિયરેથી અમારા ઘરે રોકાવા કોઈ જ નથી આવ્યું. બાકી બીજાના ઘરેથી તો વારંવાર કોઈ રોકાવા આવતું હોય છે. તો પછી નક્કી, બીરેન હવે અહીંયા જ રહેશે. ઠીક છે. જો તમે લોકો આટલો આગ્રહ કરી રહ્યા છો તો હું અહીંયા જ રોકાઈ જઈશ. બસ. ગુડ.